કૃષ્ણ, કેમ છો બધા? તો સવારના વાગી ગયા 9:30. જો આપણે રેડી થઈ ગયા અને હવે પેલા પેકિંગ કરીને હવે નીકળીશું. કોફી પી ભાઈ ના બસ સ્ટેન્ડ આવી ગયા અને બસની વાટ જોઈને બેઠા છીએ. બસ ન થાય ને તો વેકેશનનું ટ્રાફિક કેટલું છે, ફૂલ ટ્રાફિક છે. કા આરાધ્યા જો આપણી બસ ઉપડી ગઈ છે જો બસ સ્ટેન્ડથી ને હવા બે જેવું થઈ ગયું છે. તો જો છોકરા ભૂખ્યા થઈ ગયા છે અને નાસ્તો ચાલુ કરી દીધો. હા ને કાંક આગ લાગી છે એમ કે છે, ફાયર બ્રિગેડ નહીં છે આગળ. ખટારો હળી ગયો છે, બસ નથી ખટારો છે. ખટારો જો ઓહો એ જો ભાવનગર પહોંચી ગયા ને ભાવનગરના સ્પેશિયલ સમોસા આવી ગયા. આવતા વેતા દો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા 9:30 અને જો આપણે ફ્રી થઈને ઉપર આવી ગયા છીએ હવે ઠેલા પેકિંગ કરવા માટે, કેમ કે હવે ઠેલા ભરવાની તૈયારી કરવી છે. હવે જવું છું વેકેશન કરવા. તો મારા આરાધ્યા જો રેડી થાય છે અહીંયા જો દરવાજો દઈને હો આંજણ કરે છે. લો બેન હાથે આંજણ કરતા શીખે છે. તો જો રેડી થઈ ગઈ છે અને આપણે પણ જો કામકાજ કરીને ઉપર આવી ગયા. હવે 10 વાગ્યા છે, 10 વાગે 10 ઓછું છે. તો પેલો પેકિંગ કરવો છે તો બધું કરી લઈ. અને મારા ભાઈ જો વાળ બાળ કપાવીને તૈયાર થઈ ગયા. હેર કટ કરાવી આવ્યો અને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે રેડી. તો કેમ આ કપડાં પહેરી લીધા? ઓલા તને મેં કીધા હતા ને પહેરવાના. હજી કાનમાં વાળ સોટ્યા જો હરખો કોરોલ થતો હતો હરખો ભીને ભીનો આમનામ કપડાં પહેરી લે એવી કંઈ ખબર જ ન પડે. તો ચાલો બધી તૈયારી કરી લઈ, પેકિંગ કરી લઈ અને ભરવાનું છે તો બધું ભરી લઈ. પેલા પેલા કીધું તારો ઠેલો ચેક કરી લે બધું બરોબર છે ને. ચાલો મળીએ આગળ. જો આપણે રેડી થઈ ગયા અને હવે ઠેલા પેકિંગ કરીને હવે નીકળીશું. ટોપી પી ભાઈ લાલ ટોપી ભાઈ ના પાડે છે. તેમ નહીં અહીંયા ધોવામાં તો આવી જ નથી, મેં તો નથી જોયો. પણ ઠેલો એનો ખાલી કર્યો એમાંથી જ નથી નીકળી એમ કહું છું. એમાં ક્યાંથી હોય? પછી એને નથી જોતી, એને ક્યાં ક્યાંય તડકાનું જાવું છે. ના મારે ખોટી હાસવી કરતા કીર્તન એક ને જોવે તો હાન પડી જાય પોક્ષું ત્યાં. હાલો અમે જઈએ છીએ. હા હાલો આવજો. હા આમાં જીનું બેન જો ઉઈ ગયા છે. કેવી હતી સિટી પટાળ ઉઠીને કે ક્યાં ગયા આરાધ્યા પૂછશે. હાલો અમે નીકળી. હાલો ઠેલા લઈ લે. હાલો બેન પર્સ લઈ લે. હે આરાધ્યા તને કે આવજો એમ. ઈ બધું શું કામ કાઢે અત્યારે? લે હા ઈ ફોન હું ફોન નાખી દઉં પેલા. તું ઈ લઈ લે, હું ફોન ભલે રહ્યો બારો. ચેન બંધ કરીને પાકીટ લઈ લે. હા બસ સ્ટેન્ડ આવી ગયા અને બસની વાટ જોઈને બેઠા છીએ. બસ ન થાય ને 13 નંબરમાં આવશે. તો આપણે અહીંયા બેઠા. હાલો તો જો આપણે બસની રાહ જોઈને બેઠા. હાલ આરાધ્યા અને તડકો એટલે ધોમ છે હો, ભૂકા કાઢી નાખે એવો. કા આરાધ્યા વેકેશનનું ટ્રાફિક કેટલું છે, ફૂલ ટ્રાફિક છે. કા આરાધ્યા જો કોઈ કઈ બાકડો ખાલી નથી બેસવા માટે. તે અમારા આરાધ્યા બેન થાકી ગયા હાલી હાલી. હે હારું આગળ જો ઠેલા લઈને જાય છે. 13 નંબર અહીંયા આવશે. હજી આગળ ક્યાં જાય છે? આપણી બસ ઉપડી ગઈ છે જો બસ સ્ટેન્ડથી ને હવા બે જેવું થઈ ગયું છે. જો અમને મૂકીને વૈયા ગયા છે ને હવે ઉપડી રાજકોટ ને બાય બાય થઈ ગયું. હારું તડકો લાગે છે? હે નથી લાગતો ને? હમણાં આવશે પવન, બહાર નીકળશે ને એટલો બધું આવે છે ફૂલ. ક્યાં તાર પપ્પા વૈયા ગયા હશે? વૈયા ગયા ને દેખાતા નથી. વૈયા ગયા હશે ગાડી લઈને. હા તો ચાલો હવે બસ ઉપડી ગઈ છે. હવે જઈએ ભાવનગર. અને ગરમી એટલે ફૂલ ભૂકા કાઢી નાખે એવી છે ગરમી. હવે ટોપી કાઢ લઈ પછી પલ્લી જાય માથું જો બંધો થઈ જાય. હાલ અહીંયા સાઈડમાં હાથમાં રાખી દીધો કોઈ ન જાય. ચાલો પાણી પીવું છે. હાલો દઈ દો ઓલી સાઈડમાં પાણી પીવો ને. ચાલો હવે નીકળી ગયા છે રાજકોટથી ભાવનગર.
છોકરા ભૂખ્યા થઈ ગયા છે અને નાસ્તો ચાલુ કરી દીધો. હા, ભોળાદાદાની વાડી ભાવનગર પાસે ક્યાંક આવી છે, મને નથી ખબર. એ આમ તો કે હવે બે જો પડીકા ખોલી ખોલીને બે ગયા છે. હજી 3:45 થયા તો તમને બેન ભૂખ લાગી ગઈ? એલા હા, તને બધી બહુ ખબર હોય કા? હજી ઓલટાઈ નથી કર્યો બસ વાળાએ, ત્યાં તમને બેને ભૂખ લાગી ગઈ. તાર પપ્પાએ બધું લઈ દીધું છે એટલે સારું છે, નગર ખાવું ખાવું કર્યા રાખો તમે. તો બે જો ક્રન્ચીસ વેફર તીખી ઉલાળે છે. હા, ચાલો આપણે ખાઈ લઈએ થોડી થોડી. તમારી હારો હોટલ પેરે માઉટમાં જો વોલ્ટ કર્યો છે બસે, અને બધા જો ચા પાણી બધું પીવા ઉતર્યા છે. આપણે તો કાંઈ બધું ભેગું છે એટલે કાંઈ ઉતરવાની જરૂર નથી. નાસ્તા બાસ્તા સોડા બોડા હો. હા, તો ઢંગ કર, ઊભું થવાના ને બેહવાના ને ઢોંગ કર્યા લાગ ચીથરી. જો હવે બસ ઊભી રહે એટલે ગરમી થાય ને ઘડીક. બહાર મસ્ત જો ઠંડુ વાતાવરણ છે, પવન મસ્ત ઠંડો ઠંડો છે. હે જા અહીં જો નજીક જ રહેજો, આઘો નો જાતો. કીર્તન સાંભળે છો ને? હા, અહીં રહેજે નજીક. ગરમા ગરમ જો પાવભાજી, ગાંઠિયા ને ભજીયા ને પકોડા ને આવા તડકાનું કોણ ખાય તેલ વાળું? આવું છે બધું હોટલે. આવો નાસ્તો અત્યારે તેલ વાળો કરાય. હા, હમણાં આવશે. કઈ ને હજી ઘડીક તો ઊભી રહે. મેં કીધું કે જાતો નહીં, આખો નહીં જાય, હમણાં આવશે. ને કાંક આગ લાગી છે એમ કે છે, ફાયર બ્રિગેડ નહીં છે આગળ. હવે આગળ હાલે થોડીક પછી ખબર પડે. જોઈએ આગળ શું છે. આગળની લાઈનમાં છે, અહીંયા તો નથી હજી. તો જો આ બાજુ છે ફાયર બ્રિગેડ છે, અને ખટારો હળી ગયો છે. બસ નથી, ખટારો છે. ખટારો જો, ઓહો એ મોટું જબર આખો હળગી ગયો છે. ઓ સિમેન્ટ ભરી છે ને આખો હળગી ગયો છે. હા એ કેટલું મોટું હતું, આખો ખટારો હળગી ગયો છે. જો ભાવનગર પહોંચી ગયા ને ભાવનગરના સ્પેશિયલ સમોસા આવી ગયા. આવતા વેતા દો. અને અમારા હર્ષિભાઈ જોરિયા, હર્ષિવ હાલ તાર મમ્મ ખાવું છે? હે એ અજાણ્યું લાગે છે આજે ને. આ બધા મોઢા મોઢા કોણ નવા નવા આવ્યા કા? હે ને 2 દી અજાણ્યું, 1 દી લાગશે. કાલ સવારમાં પાસ થઈ જાય. 1 દી આખો દી જોહે ને હારો હાર પાછા ત્યારે. હા, તો ચાલો સમોસા ને જો દાબેલી ને વડાપાવ. હા, વડાપાવ છે. તમારે આવા મરચા આવે એમાં. અમારે ઓલા ભજીયા રીંગ ભજીયા, ઓલા રીંગ મરચા આવે ને એના ભજીયા આવે ભેગા. ચાલો પેલા નાસ્તો કરી લઈ. વાગી ગયા સાંજના, રાતના 8 વાગી ગયા છે. જો અહીંયા રસોઈ બને છે. તો આજ તો આપણે જલસા. હવે અને જો અહીંયા ભાખરી બનાવે છે અને દહીંની તીખારી બનાવવાની છે. તો દહીં આવી ગયું છે, દહીં તીખારી ને ભાખરી. કેમ કે નાસ્તો કર્યો તો હમણાં આવીને ઘરે, એટલે મોડું થોડુંક કર્યું. કેમ કે હમણાં બધા સમોસા ને ઓલું વડાપાવ ને દાબેલી હું વડાપાવ હતું ને, હા, એટલે એ બધો નાસ્તો કર્યો એટલે જમવાનું થોડુંક મોડું કર્યું. તો હવે જો ભાખરી બની જાય એટલે દહીં વઘાર નાખી. આરાધ્યા કે આવતા નહીં અહીંયા, બેન બેઠા છે કામ કરવા એટલે ન જવાય ને. તો ઓલા પપ્પા લઈને ગયા આમ બાર આટો મારો. હા, ઘડીક બેઠો પછી હું મંડે કરવા. પછી પપ્પા કે લાવ મારી આગળ ઘડીક. મેં તેને ઘડીક આટો મરાવો જાઉં. તો છોકરાઓ જો આરતીમાં ગયા હતા તો ભાગ લઈને આવ્યા નાસ્તો, અલા પ્રસાદી લઈને. તો આજ મગની દાળ છે ને પડીકા પ્રસાદીમાં. હા, એટલે ચાલો તો હવે બની જાય એટલે બેસી જાય જમવા. જો આપણે ફ્રી થઈ ગયા ને વાગી ગયા 9:30. જમી કારવીને અને જો અહીંયા બધા પિક્ચર જોવા બેસી ગયા છે. કયું ચડાવ્યું કીર્તન? છેલ્લો દિવસ હે ચોટી ગયું? ઠીક, સ્ટોપ કર્યું. તો બે જો હું હાટું બાંધે.
મારે હું આરા જે તું દડીને જાય કે તો તું મારી ભેગી હુઈ જાય એમ કહું છું. જો હર્ષિ હુઈ ગયો ને જો હર્ષિભાઈ હુઈ ગયા અમારે. હું ઘડીક કર્યું હું તો કેમ આમ જો ઊંધો ઈ તો કહું છું ઊંધો પડખો ફરીને ડોક આમ રાખીને. તો ચાલો હવે આજ તો ઠાક્યા સી તો હુઈ જાય. તો આ સાથે આજના બ્લોગને અહીંયા કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કોન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.